ખાતી નથી, બારી નીકળતી નથી. માર 7મો મહિનો બેઈ ગયો છે ને ગોગડી, તો ડોક્ટરે છે ને ના પાડી છે બહુ હાલવાની ચાલવાની, નકરો આરામ કરવાનો કીધો. તો આ તો તું કંકોત્રી દેવા આવીને તે હમ દીધા હતા ને એટલે મેં તો હાલો ઘડી પીઠીમાં જઈ આવો. પેટ તો બહુ નીકળ્યું, 9મો મહિનો બેઈ ગયો હોય ને એટલું. 7મો મહિનો ઉતરી ગયો છે. હવે આ રવિવારે મારું શ્રીમત છે ગોગડી. હા, ઈ તો મને વાવડ મળ્યા હતા, શિબરી માસી વાત કરતા હતા કે ભૂતડીના શ્રીમતની તારીખ આવી ગઈ છે એમ કરતા હતા. મેં તો હારું, આપણે નકરા પ્રસંગ ઉપર પ્રસંગ કરવાના. મારા ભાભીનું શ્રીમત કર્યું, હવે લંગુબેન ને કાલ પવણાવી દેવી, પછી તારું શ્રીમત કરવી, એટલે જલસે જલસા. આ વખતે કેમ લંગુને ગુલાબી સણિયા સોળી પહેરાવી, પીળી નો પહેરાવી? એટલે હવે પીળા કોઈ પહેરતા નથી, હવે પીળાના રિવાજ બહુ વૈયા ગયા છે. મેં તો આ વખતે તમે આ ચણિયા સોળી પહેરો નહીં, એને લીધી હતી પીઠીની સ્પેશિયલ, પણ પછી એને વરે એને આ લઈ દીધી. ત્યાં ફરવા ગયા હતા ને તો આ બહુ મસ્ત છે, અને સ્પેશિયલ એને પીઠી હાટું એને વરે લઈ દીધી. બોલ, પછી પહેરે નહીં, નો પહેરે તો પછી ઓલો પાછો રિહાય કરતો. પણ બહુ હાંસવે લંગુને, અરે પણ એની વાત જ નહીં, એટલો હાંસવે. અમારે તતાર કૂતરાને મીંદડાને ભડે એમ ભડે, એ બધે એવું જ હોય. અમારે એમ જ છે, બાંધવાનું થઈ ગયું ક્યારના મન મનાવે છે, પણ બોલવું જ નથી. હવે આ વખતે ગીત ગાવાનું બંધ લાગે ગઈ, કેમ ગીત ગાતી નથી ગોગડી? એટલે હું ક્યારની બધાને કહું છું કે ગાવ ગાવ, કોઈ ગાતી નો નથી. તો મેં કીધું એમ મૂકો, આપણે ગીત નથી ગાવા. ઢોલી વાળાને ફોન કર્યા હતા, ઈ રોયા હજી ગુડાણા નથી લાગતા, હમણાં આવશે રોયા. આ ઢોલી વાળો તો આવી ગયો. લ્યો ભાઈ, એટલું બધું મોડું ન કરાય, પછી ટાઈમે આવી જવાય. મારે તો આવી જ જવાનું હતું, પણ બાયડી બાંધવાનું થઈ ગયું હતું એટલે. ઓહો, ઘરે ઘરે માટીના સુલા છે એમ કયો. આ બેન એવું જ છે. ગોગડી એકાદું ગીત તો ગા. એટલે મારો જ મગજ ફરી ગયો સુડેલ. મને તો કાંઈ આમાં ગીત યાદ જ આવતું નથી. પેલા મને બહુ આવડતા હતા, અત્યારે હું ભૂલી ગઈ છું. ના થાકોડાની એટલી થાકી ગઈ ને કે ગીતે યાદ આવતા નથી. પીઠીની રસમ તો થઈ ગઈ છે, બધાએ પીઠી ચોળી દીધી છે, અને જે કોઈને પીઠીના પૈસા લખાવાના હોય લખાવી નાખો. હે ગોગડી, તો અત્યારમાં કેમ 2 વાગ્યાનું કેમ પીઠીનું રાખ્યું? હાનનું નો રખાય? હાનના મુહૂર્ત સારું નથી, ગોરદાદાએ કીધું મુહૂર્ત નથી સારું, કે અત્યારે જ રાખો. પછી 2 વાગ્યાનું રાખ્યો, અને મેં કીધું પીઠીની રસમ પૂરી થાય 4 વાગે તો બધાય નાસ્તો આપણે દેવો હોય તો નાસ્તો કરાવાય ને. અને પછી દી આઠને પછી આપણે શું નાસ્તો કરાવો? ગામના કોઈક બિચારા પીઠીમાં આવ્યા હોય તો ઈ કઈ પછી રાતે જમવાનું નાસ્તો ને બધું હારે થાય એમ, એટલે પછી અત્યારે રાખી દીધું. ગોગડી સોરી દીકા, બોલાવતા જ નહીં મને. હું મરી જાઉં ને તો નાવાય નો આવતા. મારે એમ થઈ કે તમારે કોઈ દી ભડવાનું જ નથી ગોગડા. આપણે ઘરે પ્રસંગ છે ને તું મારી યાર બોલ લઈને તો મજા ન આવે. મેં હારા કપડાય નથી પહેર્યા. બોલ, તાર મને હકે પ્રસંગ કરવા દેવાનો કે મારે યાર બાંધવાનો? મને નો મજા આવે તારી વગર. તમને મજા આવે કે ન આવે? હું તમારે આજે નથી બોલવાની ને કાલે નથી બોલવાની, કોઈ દી બોલવાની જ નથી. મને બોલાવતા જ નહીં. હવે પૂરું થઈ ગયું. આપણે હાથે ઝોંગો દારૂનો બાટલો ગોતવાઈ ગયો, હું દારૂ પીવા વયો જાય, પછી મને ન કે તો લગન પડ્યા રે તમારી બેનના, અને મારી નાઈને દાટી દઉં તમારે, તમારું ખૂન કરી નાખો. ભૂતડી તો નાસ્તો કરીને જાજે હો. ના ના ગોગડી, તે કીધું આવી ગયું, મને બહારનું હાવ ખાવાની ના પાડી ડોક્ટરે. હવે એ કે તારું બાપ બહારનું થાય? ઘરે બનાવ્યા ઢોકળા ગરમા ગરમ, લાઈવ ઢોકળા છે, બહુ મસ્ત એકદમ પોચા રૂ જેવા મકાઈના. તો ખાસ ને તો ખાતી રહી જશ છે ને, એ તું ખાઈને જ જાજે, તને મારા હમશે. મારામાં કોનો ફોન આવે? ઝોંગો આમાં ફોન કરે. હા ઝોંગા, બોલ ને ભાઈ. એમ કેતો તો ગોગડાભાઈ, દારૂનો બંદોબસ્ત થઈ ગયો છે. મારા ભાઈબંધ પાસે દારૂનો બાટલો લઈ આવ્યો છું, બરોબર. અને આ મહણિયા કાકા હોત કે એને પીવા આવું દારૂ, એને લેવાના છે. હવે ઝોંગા, ઈ બધી અહીંયા વાતો કરીમાં તું માર ખવડાવી. ગોગડી મને મારશે. હા તે વાંધો નહીં, તો હાલો આપણે ક્યારે પાર્ટી કરવા જાવું છે? ગોગડીને કઈક માર બાનું કાઢવું જોશે. ઉભો રે, હું આવું હમણાં. મહણિયા કાકા, તમે દારૂ પીવા આવો એનો વાંધો નહીં, પણ છે ને મોઢામાં જીભડો ભરાવજો. હા, પાછા કોઈને કેતા નહીં કે અમે દારૂ પીવડાવ્યો એમ, બરોબર છે? અમારું ક્યાંય નામ નો આવવું જોવે. એ તારા બાપ ને એને છે ને જીભડો મોઢામાં જ છે, ઈ ક્યાં બોલી એકે છે? ઝોંગા, હાલ હું તને બહાર મળો. હાલ હું ગોગડીને કઈક બાનું કાઢીને આપણે જાવી પાર્ટી કરવા. એ ગોગડી, હું તને એક વાત કહું દીકા. મારે છે ને મારા ભાઈબંધનો ફોન આવ્યો, અને વહુને દાખલ કરી છે, તો ત્યાં દવાખાને જવાનું છે, અને પૈસાની ને એવી જરૂર છે, તો હમણાં આવું છું ને. તમે છે ને મારી મોઢે કોઈ દિવસ ખોટું નહીં બોલી એકો, બરોબર છે? તમારા ખોટા શબ્દો પકડી જ લે, એટલું બધું ખોટું બોલો માં. શાંતિ રાખો. મારે મારા ભાઈબંધને મળવા જાવું. બોલ, હું જાઉં ને? હા જાઓ, હું ક્યાં તમને ના પાડું, મને ન બોલાવતા. એ પછી હું તને મનાવી લઈશ. ગોગડાભાઈ તો બહાર વી ગયા, મહણિયા કાકાને તેડીને લઈ જવા જોશે. અને હજી બીજા 2 મારા ભાઈબંધ આવે છે, તો એક બાટલો થોડો થાય, બીજો બાટલો ક્યાંકથી મગાવવો પડશે. ગોગડી, અહીંયા આલતે વાત કહું. બોલ ભૂતડી, હું કેસ તું બકા? હું એમ કહું છું છે ને, તું તારા ગોગડાનું ધ્યાન રાખજે હો, હમણાં બગડતી નો જાય છે. કેમ, કઈ થયું છે? ના ના, કઈ થયું નથી, પણ ધ્યાન રાખતી રહેજે. ગોગડી, તો આણા પ્રથા તો બંધ કરી છે ને? આણાના પૈસા નથી લખાવાના?
ના ના, તારા શ્રીમદમાં કાંઈ કામકાજ હોય ને મારું તો તું ઉપાધિ કરતી નહીં હો, મને કહેજે. કાંઈ ઉપાધિ કરતી નથી, પણ એલી નાનું થઈ જાય તો હારું કંટાળી ગઈ છે ઈ. પણ મજા જ નથી હતી. આ બાવલો પેટમાં રહ્યો ને ત્યારથી બધા મને એમ કે તું હુકાઈ ગઈ, પણ મજા નથી હતી ગોગડી. મને બચ્ચું પેટમાં હોય તો એવું તો થાય ને. ગોગડી કેમ આ વખતે બહુ મહેમાન નથી બકા? નથી તેડાય વૈલી અમાર લંગુબેન ને બીજા લગન છે ને પછી છે ને બધા વાતો બહુ કરે. જો બીજા લગને કેવા ધામધૂમથી કર્યા, આમ કર્યું તેમ કર્યું, એટલે અમે આ વખતે નક્કી કર્યું તો બહુ નથી તેડાવા. માંડો નાખી દીધો તો એમ બધા ઘર ને નાખી દીધો. એટલે એ વાતે હાશી ટૂંકમાં પતાઈ ગયા હતા. એ સામે વાળા કઈ બહુ જાન લઈને નથી આવવાના, અને અમે એટલા ઘરના થાશું ને થોડા ઘણા મહેમાન કઈ બહુ નથી મહેમાન. તે કઈ આડોશી પાડોશી કીધું હોય એ લંગુ પાછી તે ભાગશાળી કા હારું બહુ સારું મળ્યું. હા ઓ ભાગશાળી છે, બહુ સારું બિચારાને મળી ગયું. તો કાલ શીબરા માં આવવા દે, શીબરી માસી ને હરખ ન થમાતો, મહેંદી મૂકી, આઈબ્રો કરાવ્યો, ઓલું કરાવ્યો, પેલું કરાવ્યું. કાલ માર્કેટ માંથી ઓલું લીધું, પેલું લીધું, લિપસ્ટિક લીધી, સડીયું લીધી, ઓલું ફલાણું ઢીકણું કેટલું લીધું શીબરી માસી. વાલા ડોશીમાં નથી મેરા, ક્યાં મેરા હશે? દેખાતા નથી, ક્યાં વૈયા ગયા? લાઈ તો મરી નથી ગયા ને. મારો ફોન તો મેં ગોગડિયાને આપ્યો તો ગેમ રમવા. હવે હું જાઉં, મારો છોકરો શું કરે બધું જોઈ લઉં. જીનકીને એના છોકરાની કાંઈ હાળ સંભાળ લઈ લે, એના છોકરાની હાળ સંભાળ લઉં. લંગુબેનની ઢીંગલી ક્યાં છે ઈ જોઈ લઉં. પીઠીના પૈસા ક્યાં લખાવાના છોકરી? મારા માસીજીનો દીકરો બાર લખે છે, ત્યાં લખાઈ નાખવાના. અહીંયા પછી આડેધડ બધા દઈને વૈયા જાય, પછી કોઈના લખાય નહીં તો એ બધું બહાર રાખ્યું છે. અહીં હોલમાં નથી રાખ્યું. તે વાંધો નહીં, હાલો અમે લખાઈ નાખી. ક્યારે નાસ્તાને કેટલી વાર? હાલો બધા નાસ્તો કરવા. ભલ્યો થઈ ગયો. હાલો મમ્મી, હાલો બધા નાસ્તો કરી લેવી. લંગુબેન હાલો તમે તે. હા ગોગડી ભાઈ હમણાં આવો, તમે બધા નાસ્તો કરી આવો, જાઓ. આ બધો નાસ્તો કરવા વયા છે ને પછી મારા જીવને ફોન કરું, એને પીઠી ચોળાઈ ગઈ, શું કરે છે હું નહીં, મારો દીકરો, એને ફોન કરી લઉં. આ બધા મને એકલી પડવા દે તો ફોન કરું ને. હાલ ભૂતડી, હું તારો હાથ પકડી લઉં. હાલ નાસ્તો કરી લે. ઝીણકી બેટા તું લંગવાર રહેજે હોય, એને એકલી ન મૂકતી. હા મમ્મી, તમે ઉપાધિ કરો, હું એને આદત છું. ઝીણીએ જાઓ, તમે નાસ્તો કરી આવો. ઢોલી વાળા ભાઈ જાવ નાસ્તો કરી આવો, ઢોલ તમ તાર બેન કરી દો. કે આપણે બે હારે જાશું હમણાં. ના ના, એ કોઈ રહેવાની જરૂર નથી, બધા જાવ તમ તારે. હું અહીં બેઠી છું ઘડીક, પછી આવું છું હમણાં નિરાતે. તમે બધા નાસ્તો કરીને આવો ને પછી મને લઈ જાજો, જાવ. એકલા નો રેવાય બેટા, હાલ ને બધા રોય. ના મમ્મી, તમે જાઓ ને, મારે કામ છે થોડું. હા તે વાંધો નહીં, હાલો અમે કરી આવી નાસ્તો, પછી તું આવજે હો. હાશ બધા વૈયા ગયા. હવે મારા દીકરાને ફોન કરું, શું કરતો હશે મારા કાનો? એને મને હમ દીધા હતા, તું મને વિડીયો કોલ કરજે મારા હમ, પણ આ બધા હારે હતા ને તો ટાઈમ હોત ન મળ્યો, અને એને એમ થશે હમ દીધા ને તો મને ફોન ન કર્યો. હાલો મારા દીકરાએ વાત કરી લો. કોઈને મહેમાનને બોલાવ્યા નથી. ભાઈના લગ્નમાં એકનો એક ભાઈ છે, તો એમાં એવું છે બેટા, મહેમાન તો બધાને મેં બોલાવ્યા જ છે, પણ બધા છે ને કાલે આવશે, આજ કોઈ કઈ નહીં આવે. પીઠીની રસમમાં આપણે એટલા ઘરના માસી ને બેનું ઈ તો બધા આવ્યા જ છે બેટા, પણ છે ને ઈ બધા અત્યારે બહાર છે, હજી ખબર નથી પીઠી ચાલુ થઈ ગઈ છે અહીંયા, એમ હમણાં આવશે બધા. માણસ વગરનો પ્રસંગ નું સારો લાગે માસી, ખબર જ છે મારા દીકરા, પણ હમણાં બધા આવશે હો. મારા રાજકુમાર ને કોઈની નજર ન લાગે, એ બધા આવે ને પેલા હું એને છે ને કાળો ટીલું કરી દઉં, નકામો નજરા છે મારો દીકરો. કરી દો મમ્મી, આજ તો ભાઈને નજર લાગશે. મમ્મી આ કેટલી ઘડી મારે બેહવાનું છે? આઈ તારે છે ને 2 કલાક રહેવાનું છે, હવળતી નો નહીં, નકર મારી મારીને પાડી દેશ તને. 2 કલાક મમ્મી? હા 2 કલાક, 3 કલાકે થાય. બેઠો રે, કાઈ બોલતો નહીં. એમ નહીં ભાઈ, હું તને એમ કહું છું, પીઠીમાં તો પીળા કપડા પહેરાય કે નહીં? અત્યારે બધા પીળા કપડા પહેરે. એવું નથી, મારી લીનીએ મને મારી વોવે લઈ દીધા સા કપડા, મેં એને લઈ દીધા, એને મને લઈ દીધા, એટલે અમે બે મેશિંગ લીધા. એને તે આજે ગુલાબી પહેરાશે. લે આલે, અત્યારથી તમે મેશિંગ કરવા માંડ્યા? અમારી હગાઈથી તેદું ના, અમારા મન મેશિંગ, દિલ મેશિંગ, અમારા કપડા મેશિંગ, બધું અમારું બેયનું મેશિંગ છે. હા ભાઈ, બેટા તું બહાર જા અને બધા મહેમાનને કે પીઠીની રસમ ચાલુ થઈ ગઈ છે, પછી મોડું થાશે, પછી બધા હમણાં મહેમાન આવવા માંડશે. જા. હા મમ્મી બોલાવો, અને અહીંયા રસોડા આટો મારતી આવજે, કેમ છે નાસ્તાનું જમવાનું બધું. હો હા મમ્મી, કાલ તો તમાર વહુ આવી જશે કા ભાઈ? તો તું કહેતી હોય તો નો લાવી આપણે? ના ના, લાવવાની જ છે, ઈ તને સીધો કરશે. વાંધો નહીં હો, મેણા નથી મારો. તને ઢીબી નાખશે, જોજે તું. ભલે ને મને મારી મારો લોટ બાંધી, તું ઉપાધિ કરી મને. કોઈ દી એમ ન થાય. ચાલો બેન ને આટલી વસ્તુ લઈ દે, એની વહુ હાટું તો ઢગલા મોઢે ઢગલા મમ્મી લઈ આવ્યો આ નસીબદાર. બેન લઈ આવ્યો બેટા, તાર જે લેવો હું લઈ દે મારી દીકરી. નાલ તો એને ભાઈ યાર બાજમાં વાંદરો. તું સો વાંદરી. ને તો વાંદરા તારી બાયડી જ સીધી નો કરશે, બોલાયમાં મને. હવે બેટા ભાઈના લગન છે, લગન નો થાય ત્યાં સુધી એને બાતતી નહીં તો બેટા. હો મમ્મી નહીં બાત હો, હું તો મસ્તી કરું છું ભાઈ યારે. લાઈ ગઈ, ચાલો ને ખાઈ લેવી.
મેં સાઈન મોડું નથી કર્યું, એમાં એવું થયું આવતો હતો ને તો એક એક્સિડન્ટ થયું હતું ને તો જોવા રહી ગયો તો મને બહુ ઉપાધિ થતી હતી કે હાળા ઢોર જો ઘોડે હાંકતા હોય ને ગાડીઓ ના ને તેન, બિચારા જે હરખાઈ ડ્રાઇવિંગ કરતા હોય ને એને મારી નાખ્યા, ઢોર જેવા અમુક દારૂ પીપીને ડ્રાઇવિંગ કરતા હોય ને એટલે. હાચી વાત છે તમારી. હું એમ કહું છું કે મને ભૂખ લાગી છે, હાલો ને આપણે જમી લેવી. હા આજ તો તું નું બેસી, મમ્મી પપ્પા તો લગ્નમાં ગયા છે. હા ઓલીના લગ્ન છે ને. હા એના લગ્ન છે લંગુના, હાલ જમી લેવી આપણે. એક વાત કહી દઉં તમને પેલા, આપણું ગાડલું છે ને એની નીચેથી એક દિલ નીકળ્યું અને દિલમાં તમારું અને હિરોડીનું નામ હતું અને એને તમે જે કઈ ગિફ્ટ લઈ દીધી ઈ બધું હતું. આ બધું હું છે એલા? તારું શ્રીમત હતું ને તે દી આવી હતી અને મેં એને બધું લઈ દીધું હતું ને ઈ દેવા આવી હતી અને ઈ મને કહેતી હતી કે મેં ત્યાં તારી હાટું ગિફ્ટ મૂક્યું, નામ મૂક્યું, મારી હાટું એક જોડ કપડા આન તેન, એને બધું લઈને મને દીધું અને મારું બધું એને આપી દીધું પાછું. એમને તમારા મોઢામાંથી એને કહી દેવાય ને કે અમારે કઈ પાછું જોતું નથી ને મારી હાટું ગિફ્ટ બિફ્ટ કઈ લાવતી નહીં. પણ મેં એને પૈસા દીધા હતા કે નહીં, એ પૈસા ને એને મને કપડા લઈ દીધા. એ રસોડામાં છે ને ગેસનો ચૂલો ચાલુ કરીને બધું મેં બાળી દીધું રહોડામાં. એ હારું છું તે બધું બાળી દીધું, મેં તો હરખું જોયું નથી હું છે ને હું નહીં. આ હીરુડીએ તો હવે જીવ લીધો છે, આની કરતા તો એમ થાય કે આને છે ને ભડાકે દેવી જોવે. કાંઈ કોઈને ભડાકે દેવા નથી, હાલ મને તારા હાથે તું ખવડાય, હું તને ખવડાવું હાલ. શાક મેં હમણાં શેખ્યું હતું ને તો થોડુંક મીઠું વધારે થઈ ગયું, કેમ થાય? અરે મીઠાની ક્યાં કરે, એમાં ઝેર હશે ને તોય ખાઈ જશે, હાલ ને. મમ્મીનો ફોન આવ્યો હતો ને મમ્મી એમ કહેતા હતા થાય ઈ કામ કરજે, કઈ બહુ ઉપાધિ ન કરતી અને તાર શરીરનું ને તારું ધ્યાન રાખજે અને નો કામ થાય ને તો પીળકી માસીને બોલાઈ આવજે, થોડું ઘણું કેજે અને કર દે અને નો થાય ને તો ભલે રેવા દેજે, હું આવીને કરી નાખી બધું કામ કે ભેગું કરજે. પછી મેં એમ ન કીધું તમારા દીકરા મને હારો કામ કરાવે છે એમ. કહી દેવાય ને તારે મારું કે હું અડધું કામ કરાવું છું. ના ના પછી મમ્મીને એમ ન થાય મારા છોકરા પાસે ઢહડા કરાવે. કઈ ન થાય, અત્યારે જ કરાવવું જ પડે ને, તું એકલી થોડી બધું કરી એક. ના ના હો એને ન કહેવાય, એને જીવ બળે. તારા મનમાં એવું છે કે મારે તારું કાંઈ નથી, બાકી મને તું વાલી છો ને એટલું દુનિયામાં મને કોઈ વાલું નથી. સવાર મેં તને ભાખરી નહોતી કરી દીધી, આખા ઘરમાં વાળી દીધું, પોતા કરી દીધા, કપડા મશીનમાં નાખી દીધા, તને મારા હાથે ખવડાવ્યું. મને તો ખબર જ છે કે હું તમને વાલી જ છું, તમે મને હથેળીમાં રાખો છો એમ. તો આવા શક કરવાના ન હોય. એક વાત કહું તમને હું? હા બોલ. આપણું વાલામાં વાલું વ્યક્તિ હોય ને એની ઉપર જ આપણને વધારે ને વધારે ગુસ્સો આવે, આપણે એની ઉપર શક કરવી. કોઈ પારકા ઉપર કોઈ દી કોઈ ગુસ્સો કરવા જાય એની ઉપર કોઈ શક કરે, પણ આપણા વાલા હોય ને વાલા એની ઉપર ગુસ્સો આવે. ભૂત આવા દે ને, હાલ ને. ડીશ આઈ લઈ લો બે ને, હાલો આ સોફે બેઠા બેઠા જમી લેવી.